સુરતમાં જૂના ચલણી સિક્કાઓ અને નોટનું અદ્ભુત એક્ઝિબિશન યોજાયું છે, જેમાં 2500 થી 45 વર્ષ જૂના સિક્કા અને નોટોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા. આ પ્રદર્શનમાં મોગલ કાળ, મરાઠા કાળ અને અંગ્રેજોના સમયમાં વપરાતા સિક્કાઓ અને નોટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ કેટલીક દુર્લભ વસ્તુઓને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જો તમારે 3000 વર્ષ જૂના સિક્કાથી લઈને આજ દિન સુધીના સિક્કા જોવા હોય તો બરોડાના જેકીભાઈને મળો. ભાઈ પાસે વિવિધ પ્રકારના 5000 થી પણ વધુ સિક્કાઓનો અનોખો સંગ્રહ છે, જેમાં અમુક સિક્કા કે જે ખૂબ જ પ્રાચીન છે તે સિક્કા તો અમૂલ્ય છે. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો તાંબાનો સિક્કો પણ તેમણે સંગ્રહિત કર્યો છે અને દુનિયાનો સૌથી નાનો ચલણ એટલે કે રાઈના દાણા જેટલા સિક્કા પણ તેમણે સંગ્રહિત કર્યા છે. એટલું જ નહીં, પ્રાચીન સિક્કા અંગે તેમની પાસે વિસ્તૃત માહિતી પણ છે. જેકીભાઈ પાસે રહેલા સિક્કા નિહાળવા તે પણ એક રસપ્રદ વાત છે. સુરતમાં યોજાયેલા અદ્ભુત પ્રદર્શનમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 45 જેટલા સંગ્રહકારોએ પોતાના સિક્કા, ચલણી નોટોનું પ્રદર્શન કર્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવી રહ્યા છે. વર્ષો જૂના સિક્કાઓ અને જૂની નોટો તેમજ VIP નંબરવાળી નોટોનું આ કલેક્શન જોવા આવનાર લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. નવી પેઢીએ પણ જૂનો સંગ્રહ કે ચલણ ન જોયું હોય તો તેઓને આ એક્ઝિબિશન થકી ઘણું નવું જોવા મળશે. સાથે જ ઇતિહાસ વિશે પણ ઘણું બધું જાણવા મળશે અને પ્રદર્શનથી તેઓને જાણી શકાય છે. મારું નામ અક્ષય છે. હું સુરતનો રહેવાસી છું. છેલ્લા 15 વર્ષથી આ કોઇનેક્સના એક્ઝિબિશન કરતો આવું છું, જેનાથી લોકોને જાણ મળે કે આપણી સંસ્કૃતિમાં કેવું ચલણ હતું, કયા વર્ષમાં કેવા સિક્કાઓ હતા, આપણા રજવાડા કયા કયા હતા, હડપ્પા સંસ્કૃતિના ટાઈમે કયા કયા કોઈન્સો હતા, બ્રિટિશ ઇન્ડિયા ટાઈમે કઈ પેપર મની હતી, એ લોકોને જાણ મળે, એની વેલ્યુ ખબર પડે. એના માટે અમે લોકો દર વર્ષે માર્ચ મહિનાની અંદર સુરતની અંદર આ એક્ઝિબિશન કરીએ છીએ. મારું નામ વિશાલ પાટીલ છે. હું સુરતમાં રહેવાસી છું અને આ પહેલી વખત મારા જીવનકાળમાં જોઉં છું જે કોઈન એક્સપો બી આવા યોજાય છે, જેનાથી લોકોને ખાસી પ્રેરિત થાય છે. અને આ બહુ 2-2 વર્ષ 3-3 વર્ષ જૂના કોઈનો છે, જેનાથી જે પેઢી છે એ નવી પેઢીને આ જાણવા મળે કે જૂના કોઈનો કેવા હતા અને એને એકઠા કરીને એની શું વેલ્યુ છે એ આજે અમને ખબર પડે છે. તો હું બધાને એમ કહેવા ઈચ્છું છું કે બધાએ આવા જૂની જે આપણી જે જૂનું છે એ સાચવીને રાખીને આનું કંઈક યોગ્ય તે વળતર એમને મળે, હું બધાને પ્રેરિત કરું છું. અને બધાએ આવીને આ ખરેખ લાભ લેવો જોઈએ 3 દિવસ આવીને. તો હું બધાને મારા દયાથી બધાને આમંત્રિત કરું છું.